નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં વરસાદની પધરામણી ક્યારે થશે તેની આતુરતાથી રાહની વચ્ચે હવે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યમાં ચોમાસા પહેલા પ્રી મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે। અનેક વિસ્તારોમાં વાવાઝોડાના પવન સાથે વરસાદનું આગમન થઈ ગયું છે, જેમાં ગઈકાલે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી, તો આની સાથે ડાંગ, વલસાડ, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ચરેલ ગામે ધોધમાર વરસાદ થયો હતો। ખબરો એવી મળી રહી છે કે હિંમતનગરમાં ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, તો આની સાથે જ ભારે પવન ફૂંકાતા અનેક બેનરો અને ઝાડ ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો। મોડાસા અને ભિલોડા પંથક સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ હતી। આની સાથે સાબરકાંઠા જિલ્લામાં 3 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ઠેર ઠેર બેનરો અને ઝાડ પડી ગયા હતા। વિવિધ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે બોટાદના બરવાડા શહેર અને પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। અતિ ભારે પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયો હતો અને બાદમાં જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો અને ઝરમર વરસાદ આવ્યો હતો। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આમાં થંડર સ્ટોર્મની આગાહી કરી છે, તો આની સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવાઈ છે। નર્મદા, નવસારી, ડાંગ, તાપીમાં આગામી 3 કલાકમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે આગામી 5 દિવસમાં ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।